મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં તમે જે ફોર્મ ભરેલું છે એમ અરજી તમારી મંજૂર થઈ છે કે પછી ના મંજૂર એ તમે જાતે જ ઓનલાઈન મોબાઈલથી ચેક કરી શકશો. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ-કુટીર સર્ચ કરાવવાનું છે. એટલે પહેલી જ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીં મિત્રો તમે જોઈ શકો છો કે યોર એપ્લિકેશન સ્ટેટસ આ ઓપ્શન તમને જોવા મળે છે. તો આના ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારી જે અરજી નંબર છે એ નાખવાનો તમને ઓપ્શન આવશે, અને બાજુમાં છે એ જન્મ તારીખ નાખવાનો તમને ઓપ્શન જોવા મળે છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે વ્યૂ સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો અહીં સ્ટેટસ છે એને ચેક કરશું. હવે મિત્રો જેવું તમે અરજી નંબર અને જન્મ તારીખ નાખી વ્યૂ સ્ટેટસ કરશો એટલે તમને તમારી ડિટેલ છે જોવા મળશે. અહીંયા યોજનાનું નામ જોવા મળશે, અરજદારનું નામ જોવા મળશે અને સ્થિતિ જોવા મળશે, જેમ કે અરજી પર કાર્યવાહી ચાલુ છે. આ અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે, પરંતુ આપણે હમણાં જ જોશું કે એ અરજી છે એ મંજૂર થઈ છે કે નહીં એ તમને બતાવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને જે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લાગુ પડતું હશે, જે પણ જિલ્લામાં તમે રહેતા હશો એનું એડ્રેસ પૂરેપૂરું તમને જોવા મળશે. તો તમને જે પણ લાગુ પડતું હોય એ તમને જોઈ લેજો. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમે જોઈ શકો છો, એક તો અરજદારે જ્યારે અરજી કરેલી હોય એ અરજી સબમિટ થયેલ છે. ત્યાર પછી અહીંયા બધા જ ફિલ્ડ છે એ તમને ગ્રીન જોવા મળશે. જો તમારી અરજી છે એ રિજેક્ટ થઈ હશે તો અહીં આપણે એ પ્રમાણે તમને સૂચના અથવા તો રેડ છે એ જોવા મળશે. કોઈ પણ કારણોસર તમારી અરજી છે એ અટકી ગઈ છે તો એ લેવલ છે એ સ્ટોપ થઈ જશે. તો અહીંયા આપણે મિત્રો બધા જ લેવલ છે એ ગ્રીન થઈ ગયા છે, એટલે કે બધી જગ્યાએથી અરજી છે એ પસાર થઈ ચૂકી છે. તો હવે મિત્રો આપણે ખબર કેમ પડશે કે આપણી અરજી મંજૂર થઈ છે કે નહીં, તો એ પણ આપણે જોઈ લઈએ. મિત્રો ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવવાનું છે. નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા તમે જોઈ શકશો કે તમારે યુઝર આઈડી નાખવાનો રહેશે. ત્યાર પછી અહીંયા પાસવર્ડ લખવાનો છે અને અહીંયા સિમ્પલ કેપ્ચા છે ગણિતમાં એનો તમારે જવાબ આપવાનો હોય છે, જેમ કે 9 ને 7 16. તો અહીંયા આગળ તમારે 16 છે એ લખી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થઈ જઈએ. મિત્રો જેવા તમે લોગિન થશો એટલે આ પ્રકારે તમને જે માનવ કલ્યાણ યોજના અને બીજી અન્ય યોજના છે એનું લિસ્ટ જોવા મળશે. પરંતુ આપણે અહીંયા આગળ 3 જે લીટા બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું છે. વિડ્રોલ એપ્લિકેશન આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને યોજનાનું નામ, એપ્લિકેશન નંબર અને અહીંયા અરજીની સ્થિતિ તમને જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એવું લખેલ છે કે અરજીની સ્થિતિ તો એ છે એ મંજૂર થયેલ છે એવું તમને જોવા મળે છે. અને આપણે થોડુંક હટાવવાની કોશિશ કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અરજી મંજૂર થયેલ છે. તો મિત્રો આ રીતે તમને છે એ તમારી જે પણ અરજીની સ્થિતિ હશે એ જોવા મળશે. જો કોઈ કારણોસર રદ કરવામાં આવેલી હશે તો અહીંયા કારણ સહિત બધું જ માહિતી છે એ લખેલી હશે, તો એ તમારે જોઈ લેવાનું છે નેક્સ્ટ યરની અંદર જ્યારે પણ તમે ફોર્મ ભરો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.